ઓવરઓલ અત્યારના જે રીતે માર્કેટનું સ્ટ્રક્ચર છે, અગેન આપણે જ્યાં લાસ્ટ વીક હતા બાય એન્ડ લાર્જ સેમ છે. અને અગેન જે 8 જુલાઈની કેન્ડલ હતી 500 પોઈન્ટ્સ ડ્રોપ હતું, એના જ શેડોમાં અત્યારના નિફ્ટી ટ્રેડ થઈ રહી છે. એટલે બાય એન્ડ લાર્જ એડીએક્સ પણ અગર આપણે જોઈએ તો 11 ની 13 વચ્ચે ટ્રેડ કરી રહ્યો છે. એટલે સાઇડવેઝ ને કન્સોલિડેશન હજી પણ એક્સપેક્ટેડ છે. અને ઓવરઓલ હાયર રેન્જમાં મેજર રેઝિસ્ટન્સ અત્યારના 24,300 24,400 રહેશે, અને નીચેમાં એક સપોર્ટ જે છે 24,000નો છે, એના પછી 23,800 રહેશે. એટલે બેઝડ ઓન ડેલી તો સાઇડવેઝ જ છે, બટ હા, અગર ઇન્ટ્રાડે કે 1-2 દિવસનું પોઝિશનલ કામ કરવું હોય તો એક વખત એક પુલબેક અગર નીચે આવે છે ફરીથી લોઅર રેન્જમાં સમવેર નિયર 24,050 કે 24,100 સુધી, તો ડેફિનેટલી બાય કરવાની સલાહ રહેશે. 24,000ના નીચે એક સ્ટોપ લોસ લગાડીશું અને હાયર રેન્જ જે 24,300 350 છે એ એઝ અ ટાર્ગેટ લઈને ચાલશું નિફ્ટીમાં. વેરેસ બેંક નિફ્ટી પણ વાત કરીએ તો બાય એન્ડ લાર્જ સેમ જ છે. આપણે લાસ્ટ વીક જે વાત કરી હતી ત્યાંથી પણ ઓલમોસ્ટ હાયર લેવલ્સ ઉપર છે, પણ બાય એન્ડ લાર્જ એટલો કંઈ ફરક નથી. અહીં 20 અને 50 દિવસની જે એક્સપોનેન્શિયલ છે એના ઉપર કન્ટિન્યુઅસલી સસ્ટેન થાય છે બેંક નિફ્ટી. એટલે ઇવન બેંક નિફ્ટીમાં પણ અત્યારના અપ્રોક્સિમેટલી બેંક નિફ્ટી જોઈએ તો નેગેટિવ છે. 57,700ના અપ્રોક્સિમેટ લેવલ છે. એટલે બેઝડ ઓન અવરલી ચાર્ટ અગર કોઈને બાય કરવું હોય તો એક 100 પોઈન્ટ કે 150 પોઈન્ટનું એક્સપેક્ટેડ છે પુલબેક બેંક નિફ્ટીની અંદર, તો ત્યાં આગળ બાય કરવાની સલાહ રહેશે. 57,500ના નીચે એક સ્ટોપ લોસ રહેશે, અને મોટા મોટી એક ફરીથી હાયર રેન્જમાં જે 58,100 200ના લેવલ્સ જે છે એ આપણાને એઝ અ ટાર્ગેટ જોતા મળી શકે છે.